સુરતમાં 12,000 મહિલાઓએ ઘુમર નૃત્ય રજૂ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ગિનિસ બુકમાં મળ્યું સ્થાન. સુરતમાં રાજસ્થાન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં 12,000 મહિલાઓએ પરંપરાગત ઘુમર નૃત્ય રજૂ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ કાર્યક્રમ ગોડાદરા સ્થિત મરુધર મેદાન ખાતે યોજાયો હતો, જ્યાં રાજસ્થાનના પરંપરાગત પોશાકમાં મહિલાઓએ ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી. આ ઐતિહાસિક ક્ષણને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના કાલબેલિયા ફોક નૃત્યના નિષ્ણાંત આશા સપેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓએ તેમના માર્ગદર્શન હેઠળ ઘુમર નૃત્યના સ્ટેપ્સ અનુસર્યા હતા અને આ પ્રસંગે બોલિવૂડના ફોક ગાયકો પણ હાજર હતા, જેનાથી આ કાર્યક્રમ વધુ ભવ્ય બન્યો હતો. આ રેકોર્ડ તોડીને સુરતના રાજસ્થાની સમાજે જયપુરના 6,000 મહિલાઓના ઘુમર નૃત્યના રેકોર્ડને પાછળ છોડી દીધો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.